આપ સૌ કોઈ મજામાં હશો। હું પટેલ સૃષ્ટિબેન ઓમ શાંતિના ડિજિટલ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય ગણિત ધોરણ 6 ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ। વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સ્વાધ્યાય 8.1 લગી જોયું। હવે જોઈશું આપણે સ્વાધ્યાય 8.2 બરાબર। જોઈએ કે દાખલા નંબર 3 શું છે, નીચેના દશાંશની સ્થાન કિંમતના કોષ્ટક બનાવીને લખો। આપણે આગળ જોયું હતું કે દશાંશ સંખ્યા એટલે શું, શતાંશ એટલે શું અને સહસ્ત્રાંશ એટલે શું બરાબર। તો पहली संख्या एटली छे आपने 0.29 2.08 19.60 148.32 અને 200.812 તેના આપણે સ્થાન કિંમતના આધારે ગોઠવવાની છે બરોબર। તો આપણે જોઈએ કે મેં આ રીતેનું કોષ્ટક બનાવ્યું છે। સંખ્યા પછી સંખ્યામાં કયા કયા એકમનો અંક હોય, દશકનો અંક હોય અને 100 નો અંક હોય। પોઈન્ટ પછીની પહેલી સંખ્યાને આપણે શું કહેવી છીએ, દશાંશ કહેવી છીએ। પોઈન્ટ પછીની બીજી સંખ્યાને શતાંશ કહેવાય અને પોઈન્ટ પછીની ત્રીજી સંખ્યાને આપણે સહસ્ત્રાંશ કહેવી છીએ બરોબર। તો હવે જોઈએ કે પહેલી સંખ્યા શું છે 0.29। આપણે પહેલા બધી સંખ્યા લખી નાખી 2.08 19.60 અને 148.32 અને છે 200.812। હવે જોઈએ કે પોઈન્ટ ઘડીક આપણે પોઈન્ટની પાછળની સંખ્યાને ભૂલી જાય। તો પોઈન્ટની પહેલી સંખ્યા કઈ છે 0 છે। જે 0 છે કયું અંક કહેવાય, એકમનો અંક કહેવાય બરોબર। તો કે એકમના સ્થાનમાં આવશે 0। દશકનું સ્થાન નથી આપ્યું અને 100 નું સ્થાન પણ આપ્યું નથી એટલે આપણે લખી નાખ્યા ડેશ। હવે પોઈન્ટ પછીની પહેલી સંખ્યાને આપણે શું કહેવી છે, દશાંશ કહેવી છે। તો દશાંશમાં આવશે 2। પછી બીજી સંખ્યાને શું કહેવી, શતાંશ કહેવી બરોબર। અને ત્રીજો અંક નથી આપ્યો એટલે સહસ્ત્રાંશના ખાનામાં ડેશ એટલે કે ખાલી। હવે જોઈએ કે 2.08 એટલે પોઈન્ટ પહેલાની સંખ્યાને આપણે શું કહેવી છે, એકમનો દશકનો અંક નથી આપ્યો અને 100 નો અંક પણ નથી આપ્યો। પોઈન્ટ પછીની પહેલી સંખ્યાને આપણે શું કહેવી, દશાંશ કહેવી અને બીજી સંખ્યાને આપણે શતાંશ કહેવી, સહસ્ત્રાંશ આપ્યો નથી। હવે પોઈન્ટ પછીની આ પોઈન્ટની આગળની પહેલી સંખ્યાને આપણે શું કહેવી, એકમનો અંક બરોબર। આ એકને કયો અંક કહેવાય, દશકનો અંક અને 100 નો અંક નથી આપ્યો એટલે કે ડેશ। પછી પોઈન્ટ પછીની પહેલી સંખ્યાને દશાંશ અને બીજી સંખ્યાને શતાંશ, સહસ્ત્રાંશ આપ્યું નથી। એ જ રીતે એકમનો અંક 8, 4 ને દશકનો અને 1 ને 100 નો બરોબર, 3 અને 2 સહસ્ત્રાંશના ખાનું ખાલી। હવે એ જ રીતે જોઈ લો અહીંયા આપ્યું છે ત્રીજો અંક કયો છે 2 એટલે 2 ને શું કહેવાય, તો કે સહસ્ત્રાંશનું ખાનું કહેવાય। પોઈન્ટ પછી પહેલી સંખ્યાને દશાંશ, બીજી સંખ્યાને શતાંશ અને ત્રીજી સંખ્યાને સહસ્ત્રાંશ બરોબર। દાખલા નંબર 4 નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો। આપણે જોયું હતું કે જે સંખ્યા એમ છે કે જેનો આપણે ખાલી સરવાળો કરી શકીએ છીએ એના આપણે પહેલા સરવાળો કરી નાખવાનો બરોબર। 20 ને 9 29 પછી ચિહ્ન મૂકી દેવાનું દશાંશ બરોબર, એટલે કે દશાંશ ચિહ્ન મૂકી દીધું। હવે મેં તમને કીધું કે નીચે એક 0 છે એટલે કે પોઈન્ટ પછીની પહેલી સંખ્યા છે, તો ઉપરની સંખ્યા લખી નાખો 4 અને 2 વિના છે એટલે કે બીજી સંખ્યા એટલે કે 1। ચલો 137। હવે અહીંયા જો કે પછી દશાંશ ચિહ્ન હતું બરોબર, પણ અહીંયા આપણે 10 વાળી એટલે કે ડાયરેક્ટ 2 જીરા વાળી સંખ્યા છે નીચે, એટલે કે આ જે 2 જીરા છે એટલે શું કહેવા માંગે છે કે 5 રહ્યો એ દશાંશ ચિહ્ન પછી બીજા સ્થાને આવશે। એટલે આપણે 5 બીજા સ્થાને મૂકી તો આગળનું સ્થાન ખાલી રહે ત્યાં શું મૂકવાનું, 0 મૂકવાનું। તમે પાછળ 0 ના મૂકી શકો કેમ કે 50 થઈ જાય, આપણને તો 5 આવ્યા છે એટલે આપણે આગળ એક 0 મૂકવો પડે। હવે અહીંયા જો આપણે કે ખાલી એવી રીતે સંખ્યા આપી નથી અને તમે જોઈ શકો છો કે 137 આપ્યા હતા એટલે કે આપણે દશાંશ ચિહ્નની આગળ મૂક્યા, એવી સંખ્યા નથી તો આપણે શું મૂકી દેવાનો 0। પછી 7 છે એટલે પહેલી સંખ્યા 7, પછી 6 અને પછી 4। એ જ રીતે અહીંયા 23 છે પછી પોઈન્ટ મૂકી દો 2 અને હવે જોઈ શકો છો તમે અહીંયા કે 10 છે પછી ડાયરેક્ટ 1000 વાળું છે એટલે કે 100 વાળું એટલું નથી રહેતો, બીજો અંક જે ખાલી રહે ત્યાં શું મૂકવાનું 0 બરોબર। દાખલા નંબર 5 નીચેની સંખ્યાને શબ્દોમાં લખો। હવે જે પોઈન્ટ છે એને આપણે શું કહે છે, દશાંશ બોલવાનું। શું બોલવાનું, દશાંશ। તો અહીંયા શું બોલશું આપણે કે 0, પહેલી સંખ્યા છે તે 0 પછી કઈ નિશાની આવે, દશાંશ, તો કે 0 દશાંશ 0 3 1
પછી કઈ નિશાની છે દશાંશની 1 દશાંશ 2 0 પછી 1 પછી શું છે 0 8 દશાંશ 5 અને 6 આગળ દાખલા નંબર 6 આપેલા અપૂર્ણાંકને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખો તો મેં તમને કીધું હતું કે જ્યારે તમે અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું કે ત્યારે શું કરવાનું પોઈન્ટને ઘડી ભૂલી જવાનું કઈ સંખ્યા છે 60 તો આપણે શું લખી નાખવાના 60 અને નીચે મૂકી દેવાનો 1 હવે પોઈન્ટ પછી કઈ સંખ્યા છે કેટલી સંખ્યા છે 2 તો આપણે 2 શું લગાવી દેવાના 0 લગાવી દેવાના તો ખાલી વધ્યા 6 એટલે અહીંયા મૂકી દેવાના 6 પછી 125 અને છેદમાં મૂકી દેવાના 1 મૂકો પછી પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે 3 શું મૂકી દેવાના 0 બરોબર 1000 ના ભાગ પાડો એટલે 125 ગુણ્યા એટલે 125 50 ઉડી ગયા તો કે 1 ના છેદમાં એટલે આપણું શું અતિસંક્ષિપ્ત સ્વરૂપ આવે બરોબર 0.05 છે એટલે આપણે 5 લખી નાખ્યા નીચે શું મૂકવાનું 1 મૂકવાનું પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 2 એટલે 2 0 મૂકી દેવાના 100 ના ભાગ શું પડે તો કે 20 50 તો 5 5 ઉડી જાય એટલે 1 ના છેદમાં 20 એ આપણું શું થઈ ગયું અતિસંક્ષિપ્ત સ્વરૂપ આગળ દશાંશોની સરખામણી તો વિદ્યાર્થી મિત્રો દશાંશોની સરખામણી કઈ રીતે કરવાની એટલે કે કઈ સંખ્યા મોટી છે કે કઈ સંખ્યા નાની છે જ્યારે આપણને આવી રીતે આવે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે ત્યારે શું કરવાનું તો સૌપ્રથમ તો દશાંશોની આગળની સંખ્યાઓની સરખામણી કરવાની જોઈ શકો છો તમે અહીંયા કે આપણને એવું કીધું છે કે 0.1 કે 0.07 બરોબર તો હવે તમને શીખવાડું કે પોઈન્ટની આગળની સંખ્યા બંને કઈ છે તો કે 0 છે પોઈન્ટની આગળની સંખ્યા બંને કેવી છે 0 છે એટલે કે સરખી છે એના ઉપરથી આપણે નક્કી ના કરી શકીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે તો હવે શું કરવાનું દશાંશ પછીની પહેલી સંખ્યાની સરખામણી કરવાની તો દશાંશ પછીની પહેલી સંખ્યા કઈ છે 0 અને અહીંયા કઈ છે તો કે 1 પહેલા મેં તમને શું કીધું કે દશાંશની આગળની સંખ્યાને જોવાની તો બંને સંખ્યા સરખી હતી એટલે આપણે નક્કી કરી શકીએ નહીં કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે હવે દશાંશ પછીની પહેલી સંખ્યા જોવાની તો પહેલી સંખ્યા તમે જુઓ તો પહેલી સંખ્યા શું છે 1 અને અહીંયા છે 0 તો કે 1 મોટા કે 0 મોટા તો આપણે જોઈ શકીએ કે 1 મોટા તો આ સંખ્યા કેવી થઈ કહેવાય 0.1 કે 0.07 કરતા મોટી થાય બરોબર ચલો હવે જોઈએ બીજી સંખ્યા 32.55 કે 32.5 હવે જોઈ શકો છો પોઈન્ટની આગળની સંખ્યા જો તો કે બંને સરખી છે કેવી છે 32 એટલે કે આપણે નક્કી કરી શકીએ નહીં હવે પોઈન્ટ પછીની સરખામણી કરો તો કે 5 છે બરોબર અને અહીંયા પણ શું છે 5 છે એટલે કે બંને સંખ્યા સરખી છે દશાંશની પણ સરખી નીકળી હવે શતાંશ એટલે કે બીજી સંખ્યાને સરખાવવાની તો તમે જોઈ શકો છો કે અહીંયા 5 છે અને અહીંયા કંઈ જ નથી એટલે કે 0 બરોબર તો કે 0 મોટા કે 5 મોટા તો કે ઓબવિયસલી 5 મોટા છે તો એ સંખ્યા કેવી થઈ કહેવાય મોટી થઈ કહેવાય બરોબર ચલો સ્વાધ્યાય 8.3 માં એવું જ છે કે નાની છે કે મોટી તેની સરખામણી કરવાની છે તો આપણે જોઈએ સ્વાધ્યાય 8.3 કઈ સંખ્યા મોટી છે તો આપણે જોઈએ કે પોઈન્ટ પહેલાની સરખામણી કરીએ આપણે તો કે 0 0 છે બરોબર એટલે આપણે નક્કી કરી શકીએ નહીં હવે પોઈન્ટ પછીની સંખ્યા જોઈએ પોઈન્ટ પછીની સંખ્યા 3 છે અને પોઈન્ટ પછીની સંખ્યા 4 છે તો કે 4 મોટા કે 3 મોટા તો કે 4 મોટા એટલે કે 0.4 તે સંખ્યા કેવી થઈ કહેવાય મોટી થઈ કહેવાય બરોબર ચલો બીજી 0.07 કે 0.02 તો સૌપ્રથમ આપણે જોઈએ એ રીતે જોવાનું પોઈન્ટની આગળની સંખ્યા જોઈએ તો બંનેમાં કેવી છે 0 છે પોઈન્ટ પછીની સંખ્યા જોઈએ તો કે 0 અને 0 બરોબર તો ત્યાંથી આપણે નક્કી નથી કરી શકતા બીજી સંખ્યા સરખાવી અહીંયા 2 છે અને અહીંયા 7 છે તો કે 7 મોટા કે 2 મોટા તો 7 મોટા તો કે 0.07 એ સંખ્યા કેવી થઈ કહેવાય મોટી થઈ કહેવાય ચલો 3 મોટા કે 0.8 તો અહીંયા તમે જોઈ શકો છો કે દશાંશ વાળી સંખ્યા જ નથી 3 છે હવે દશાંશ આવે ક્યાં 3 પછી જ આવે તો કે 3 કેવી થઈ કહેવાય મોટી કહેવાય કેમ કે પોઈન્ટની આગળ અહીંયા શું છે 0 એટલે કે 3 કેવા થયા કહેવાય મોટા થયા કહેવાય ચલો ચોથું 1.23 કે 1.2 હવે જોઈ શકીએ આપણે અહીંયા એક તો સરખા છે હવે પોઈન્ટ પછીની પહેલી સંખ્યા પણ શું છે 2 છે એટલે આપણે નક્કી કરી શકીએ નહીં હવે એના આગળની સંખ્યા કઈ હોય એટલે અહીંયા શું હોય 0 તો હોય જ અને અહીંયા છે 3 તો
કે 3 મોટા કે 0 મોટા? તો 3 મોટા. તો 1.23 તે સંખ્યા કેવી થઈ કહેવાય? મોટી થઈ કહેવાય. ચલો આગળ 0.099 કે 0.19 પોઈન્ટની પહેલી સંખ્યા કઈ છે? તો કે 0. એના પછીની સંખ્યા જો પોઈન્ટની 0 છે અને અહીંયા શું છે? 1 છે. તો કે 0 મોટા કે 1 મોટા? તો 1 મોટા, બરાબર. એટલે કે 0.19 એ સંખ્યા કેવી થઈ કહેવાય? મોટી થઈ કહેવાય. ચલો પછી 1.5 કે 1.50. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે 1 1 સરખા છે, પછી 5 5 સરખા છે. હવે અહીંયા પણ કઈ ન હોય એટલે શું હોય? 0 તો હોય છે. તો બંને સંખ્યા કેવી થઈ કહેવાય? સરખી થઈ કહેવાય. એટલે કે સમાન છે. બંને સંખ્યા કેવી થઈ? સમાન છે. ચલો સાતમું 1.431 કે 1.490. તો પોઈન્ટની આગળની સંખ્યા કઈ છે બંનેમાં? તો કે 1 છે. પોઈન્ટ પછીની સંખ્યા જુઓ તો કે બંનેમાં 4 છે. બીજી સંખ્યા જુઓ તો કે 3 અને 9 છે. તો કે 3 મોટા કે 9 મોટા? 9 મોટા. તો એ સંખ્યા કેવી થઈ કહેવાય? 1.491 મોટી થાય. આગળ 3.3 કે 3.300. તો પોઈન્ટની આગળની સંખ્યા બંનેમાં કઈ છે? તો કે 3 3 છે. હવે પોઈન્ટ પછીની સંખ્યા જો તો કે અહીંયા પણ 3 અને અહીંયા પણ 3. પછી બંને કેવા છે? 0 છે. અહીંયા કઈ ન હોય એટલે 0 તો હોય જ. તો બંને સંખ્યા કેવી થઈ કહેવાય? સમાન થાય. ચલો આગળ જોવાનું છે કે આપણે દશાંશનો ઉપયોગ ક્યાં ક્યાં કરવાનો છે? તો કે રૂપિયામાં. તો કે 1 રૂપિયાના કેટલા પૈસા થાય? 100 પૈસા થાય, બરોબર. હવે એવું કહેવા માંગે છે કે જ્યારે પૈસા આપણને આપેલા હોય એને આપણે શેમાં ફેરવવાના હોય? રૂપિયામાં ફેરવવાના હોય. ત્યારે આપણે કોનો ઉપયોગ કરવો પડે છે? દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવો પડે છે. તો કે કઈ રીતે ઉપયોગ કરવાનો? તમે જુઓ 1 રૂપિયાના કેટલા પૈસા થાય? 100 પૈસા થાય, બરોબર. હવે આપણને આપ્યું છે કે 65 પૈસાને આપણે રૂપિયામાં ફેરવવાના છે. તો યાદ રાખો, જો 65 પૈસા છે, બરોબર. 1 રૂપિયાના 100 પૈસા એટલે કે 1 ની પાછળ કેટલા મીંડા આવે છે? 2 મીંડા આવે છે. યાદ રાખવાનું કે જ્યારે પણ પૈસાને રૂપિયામાં ફેરવવાનું કે ત્યારે પોઈન્ટ પછી આપણે બે સંખ્યા જોઈએ. કેમ કે 1 રૂપિયાના 100 પૈસા થાય એટલે કે 100 1 ની પાછળ 2 મીંડા હોય છે. જો તમે હવે 65 પૈસા છે તેને આપણે રૂપિયામાં ફેરવવાનું, તો પહેલા હું પોઈન્ટ મૂકી દઉં, બરોબર. હવે 65 એ કેવી સંખ્યા થઈ? બે સંખ્યા થઈ એટલે પોઈન્ટની પાછળ બંને સંખ્યા આવી જશે. કેમ કે આપણે 1 રૂપિયાના 100 પૈસા એટલે 2 મીંડા થાય. હવે આગળ કઈ જ નથી વધતું એટલે આગળ શું મૂકી દેવાનો? તો કે 0 મૂકી દેવાનો. એટલે જવાબ આવશે 0.65. ચલો એ જ રીતે લંબાઈમાં 1 મીટરના 100 સેમી એટલે કે પોઈન્ટ પછી પણ આપણે કેટલા મૂકવાની? બે સંખ્યા મૂકવી પડશે. તો કે 56 સેમીને ફેરવવાનું છે, બરોબર. 1 મીટરના 100 સેમી થાય એટલે 56 ના છેદમાં શું કરવું પડે? 100 કરવું પડે. આપણે જેટલા મીંડા એટલી સંખ્યા પોઈન્ટ પછી આવે તો 2 મીંડા છે એટલે 56 બે સંખ્યા થઈ એટલે એને ક્યાં મૂકી દેવાની? તો કે પાછળ મૂકી દેવાની. આગળ કઈ ન હોય એટલે શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. ચલો આગળ વજન 1 કિલોગ્રામના કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈશે? આપણે 3 સંખ્યા જોઈશે. તો કે 2350 છે, બરોબર. એ ગ્રામ છે એને શેમાં ફેરવવાના છે? તો કે કિલોગ્રામમાં ફેરવવાના છે. એટલે આપણે 1000 મૂકવાની છે. એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈશે? 3 સંખ્યા છે એટલે 3 મીંડા છે એટલે 3 સંખ્યા જોઈશે. તો આપણે પાછળની સંખ્યા પોઈન્ટની પાછળ મૂકી 350. તો આગળ વધ્યા બે એટલે મૂકવાના પોઈન્ટની આગળ મૂકવાના. ચલો આને દાખલા જોઈએ એટલે આપણને વધુ સમજ પડે. સ્વાધ્યાય 8.4 અને દાખલા નંબર 1. દશાંશનો ઉપયોગ કરી અને રૂપિયા સ્વરૂપે લખો. આપણને જે પૈસા આપ્યા છે તેને આપણે શેમાં ફેરવવાના છે? રૂપિયામાં ફેરવવાના છે. તો કે આપણને 5 પૈસા આપ્યા છે, બરોબર. 1 રૂપિયાના કેટલા પૈસા થાય? 100 પૈસા. તો 5 પૈસા છે તેને રૂપિયામાં ફેરવવા હોય તો આપણે શું કરવું પડે? ભાગાકારમાં 100 મૂકવા પડે. ચલો હવે દશાંશમાં ફેરવવાનું છે એટલે પોઈન્ટ મૂકી દો વચ્ચે. હવે જોઈએ કે 2 મીંડા છે એટલે આપણે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈએ? બે સંખ્યા તો જોઈએ છે. પણ આપણી જોડે 5 શું છે? એકલા છે, બરોબર. હવે તમે જુઓ કે 5 ની પાછળ 0 મૂકો તો શું થઈ જાય? 50 થઈ જાય. એટલે આપણે 5 ના તો 5 રાખવા જ પડે. આપણને પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈએ છે? બે સંખ્યા તો જોઈએ છે. એટલે આપણે આગળ એક શું મૂકી દેવાનું? 0. અને પોઈન્ટની આગળ કઈ ન હોય એટલે શું મૂકવાનું? 0 મૂકવાનું. તો જવાબ આવશે 0.05. હવે જો 75 પૈસા. તો 75 ના છેદમાં શું કરવાનું? 100 કરવાનું. ચલો દશાંશ ચિહ્ન મૂકો એટલે કે 2 0 છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી પડે? બે સંખ્યા આવી પડે. તો 75 મૂકી દો એટલે બંને સંખ્યા થઈ જાય અને કઈ ન હોય એટલે આગળ 0.
ચલો 50 રૂપિયા અને 90 પૈસા. પોઈન્ટનું યાદ રાખવાનું, પોઈન્ટની આગળ હંમેશા રૂપિયા આવે. તો 50 રૂપિયાને ક્યાં મૂકી દેવાના? પોઈન્ટની આગળ. અને આપણને ખબર છે કે 1 રૂપિયાના 100 પૈસા થાય એટલે પોઈન્ટ પછી બે સંખ્યા જોઈએ. જે સંખ્યા જોઈએ એ કેવી હોવી જોઈએ? પૈસામાં હોવી જોઈએ. એટલે 90 આપણે મૂકી દીધા પાછળ. 725 અને છેદમાં શું મૂકવાનું? તો કે 100 મૂકવાના. ચલો આપણે ફેરવી દશાંશમાં એટલે 2 મીટર છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈએ? બે સંખ્યા જોઈએ. એટલે પાછળના 25 આવશે પાછળ અને આગળ વધ્યા 7 એટલે કે 725. 20 પૈસા એટલે કે છેદમાં 100. પોઈન્ટ પછી બે સંખ્યા જોઈએ એટલે 20 મૂકી દો એટલે કઈ નો એટલે આગળ 0. તો જવાબ આવશે 0.20. આગળ સ્વાધ્યાય 8.4 નો દાખલા નંબર 2. ચલો દાખલા નંબર 1 આપણે જોયો કે રૂપિયાને આપણે શેમાં ફેરવવાના? પૈસાને શેમાં ફેરવવાના હતા? રૂપિયામાં ફેરવવાના હતા. હવે આગળ દાખલા નંબર 2 દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે ફેરવો. આપણે આગળ જોયું કે 1 મીટરના કેટલા સેમી થાય? 100 સેમી થાય. એટલે કે જે રીતે આપણે રૂપિયાના દાખલા ગણ્યા એ જ રીતે આપણે મીટર સેમીના દાખલા ગણવાના છે. આપણે જોઈએ આગળ કે 15 સેમી છે બરોબર. તો સેમીને મીટરમાં ફેરવવા માટે 100 વડે શું કરવા પડે? ભાગવા પડે બરોબર. હવે શું મૂકી દેવાનું? પછી દશાંશ ચિહ્ન મૂકી દીધું. તો કે બે જીરો છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? બે સંખ્યા છે. અને આપણને આપી પણ કેટલી છે? બે સંખ્યા. એટલે આપણે એ બે સંખ્યાને ક્યાં મૂકી દઈશું? પાછળ. આગળ કઈ નો એટલે શું મૂકી દેવાનું? તો કે આપણે 0 મૂકી દેવાના બરોબર. ચલો હવે આગળ 6 સેમી છે. 6 ના ભાગે શું કરવાનું? તો કે 100. અહીંયા મૂકી દો દશાંશ ચિહ્ન. બે જીરા છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈશે? બે સંખ્યા જોઈશે. પણ આપણને 6 એકલા જ આપ્યા છે એટલે 6 મૂકી દેવાના બરોબર. હવે જ્યારે આપણે બે જીરો આપ્યા છે, બે સંખ્યા જોઈ છે પણ આપણી જોડે એક જ છે 6 એટલે આપણે આગળ એક શું મૂકવાનું? 0. અને પોઈન્ટની આગળ પણ કંઈ ન હોય એટલે 0. આ 0 તમે પાછળ મૂકી શકો નહીં. 9 મીટર અને 7 સેમી. તો જે મીટર છે પોઈન્ટની હંમેશા ક્યાં આવે? તો કે આગળ આવે બરોબર. અને 7 સેમી છે તો 7 સેમી છે એટલે પોઈન્ટ પછી બે સંખ્યા છે. તો આપણને 7 સેમી એકલા જ આપ્યા છે એટલે 7 મૂકવાના અને આગળ એક શું મૂકી દેવાનો? 0 મૂકી દેવાનો. 419 સેમી. 419 સેમીને મીટરમાં ફેરવા છેદમાં શું મૂકવું પડે? તો કે 100 મૂકવા પડે. ચલો પોઈન્ટ બે મીટર છે એટલે પોઈન્ટ પછી બે સંખ્યા એટલે પાછળની બે સંખ્યા મૂકો એટલે એ ક્યાં મૂકી દેવાના? પાછળ. અને 4 આગળ વધ્યા એટલે 4 મૂકવાના આગળ. દાખલા નંબર 3 દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે ફેરવો. ચલો 1 કિલોમીટરના કેટલા મીટર થાય? તો કે 1000 મીટર થાય. તો કે 8 મીટર છે અને કિલોમીટરમાં ફેરવવા હોય તો 1000 વડે શું કરવું પડે? ભાગવું પડે. તો 8 ના છેદમાં શું મૂકવાના? 1000 મૂકવાના બરોબર. હવે પોઈન્ટ મૂકી દેવી. 3 મીટર છે એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈશે? 3 સંખ્યા જોઈશે. જ્યારે આપણને 8 કેટલા આપ્યા છે? એકલા જ આપ્યા છે. તો 8 ને પાછળ મૂકો અને 2 મીટર ક્યાં મૂકી દેવાના? આગળ મૂકી દેવાના. એટલે 3 સંખ્યા થઈ ગઈ. જે આપણે જોતી હતી 3 સંખ્યા તમે પાછળ ના મૂકી શકો તો 800 થઈ જાય. એટલે આપણે ક્યાં મૂકવાના? આગળ મૂકવાના. અને આગળ કઈ નું હોય એટલે શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. ચલો 88 મીટર છે તેને કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે શું કરવાના? ભાગવાના. પોઈન્ટ 3 મીટર છે એટલે 3 સંખ્યા જોઈએ એટલે 88 મૂકો એટલે બે સંખ્યા થઈ. કઈ નું હોય એટલે આગળ મૂકી દેવાનું 0. ચલો 8888 મીટર છે ને કિલોમીટરમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવાના? 1000 વડે ભાગવાના. 3 સંખ્યા છે એટલે 3 પાછળ મૂકી દેવાના. અને 8 એક વધે એટલે એને ક્યાં મૂકી દેવાનો? આગળ મૂકી દેવાનો. ચલો 70 કિલોમીટર અને 5 મીટર. કિલોમીટર હંમેશા ક્યાં આવે? પોઈન્ટની આગળ. અને 5 મીટર છે તો 1 કિલોમીટરના કેટલા મીટર થાય? 1000 મીટર થાય. તો કે 1000 જોઈએ એટલે 5 એટલે કે 3 સંખ્યા જોઈએ એટલે 2 મીટર ક્યાં મૂકી દેવાના? તો કે આગળ. ચલો દાખલા નંબર 4 દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે ફેરવો. તો કે 1 કિલોગ્રામના કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. એટલે કે જે રીતે કિલોમીટરના દાખલા ગણ્યા એ જ રીતે આપણે કિલોગ્રામના દાખલા ગણવાના. તો કે 2 ના છેદમાં 1000. દશાંશ ચિહ્ન મૂકો. 3 0 છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈએ? 3 સંખ્યા જોઈએ. જ્યારે આપણને 2 એકલા જ આપ્યા છે એટલે 2 શું મૂકવાના? 0 મૂકી દેવાના. યાદ રાખવાનું આગળ જ મૂકવાના, પાછળ મૂકવાના નહીં. સંખ્યા બદલી જાય. 3750 અને છેદમાં 1000. પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે 3 મીટર છે એટલે 3 સંખ્યા જોઈએ એટલે પાછળની સંખ્યા મૂકી દો એટલે 3 આગળના આગળ. ચલો 5 કિલોગ્રામ એટલે કિલોગ્રામ હંમેશા ક્યાં આવે? પોઈન્ટની આગળ આવે. 8 ગ્રામ છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા જોઈએ? 3 સંખ્યા જોઈએ એટલે 8 એટલે જ આપ્યા છે એટલે આગળ મૂકી દેવાના 2 0.
26 કિલોગ્રામ અને 50 ગ્રામ. તો 50 બે સંખ્યા છે એટલે આગળ એક મૂકી દેવાનો 0. ચલો સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 તમારે નોટમાં લખવાનો છે, હોમવર્કમાં છે, બરોબર. આભાર. અસ્તુ.